કારણ મેં સ્ક્રીન ઉપર ક્વેશ્ચન રાખ્યા છે એટલે હા હા હું જણાવી દઈશ. પછી બધા હા જોઈન કરી રહ્યા છે. આપણે 1 હા મિનિટ રૂકીએ, 1 મિનિટ પછી ચાલુ કરીએ. હા હા સારું. તત્વાર્થ પરિશીલનના બીજા લેક્ચરમાં આપ સર્વ જિજ્ઞાસુ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધાને પ્રણામ. શ્રી રામ સુરેશ્વરજી મારા સાહેબને કોટી કોટી વંદન. જગતસુંદર સુરેશ્વરજી મારા સાહેબને કોટી કોટી વંદન અને સરને આપણા બધાના પ્રણામ. આ બીજો કોર્સ આપણે બીજો લેક્ચર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પહેલા થોડીક ઇન્સ્ટ્રક્શન બધાને આપવા માંગીશ. બધા પોતાના ઓડિયો એટલીસ્ટ મ્યુટ રાખજો અને બની શકે અગર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયો પણ ઓફ રાખશો તો તમને ક્લિયર સંભળાશે અને ક્લિયર સમજી શકશો. અને લેક્ચરમાં ઓલરેડી આપણે ક્વેશ્ચન્સનું લિસ્ટ બનાવી દીધું છે. એ બધા જ ક્વેશ્ચનના આન્સર એક પછી એક સર આપણને જણાવશે અને એ સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો તમે વોટ્સએપ પર મૂકી શકો છો. એ પછી એનો હલ મળી શકશે અને અગર આજે સમયની અનુકૂળતા હશે તો એ સવાલ પણ આપણે લઈ લઈશું. વોટ્સએપ પર મૂક્યા પછી આ તો ચેટ બોક્સમાં પણ જણાવી શકો છો. હવે આપણે સર આજના કોર્સની શરૂઆત કરીશું. હા. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સબ્બસાહૂણમ એષો પંચણમુક્કારો સબ્બપાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પઢમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજના નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે કેટલાક પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોના સમાધાન આપણે કરીએ છીએ. પહેલો પ્રશ્ન, નરક ગતિ પ્રત્યક્ષ દેખાતી નથી તેથી હશે કે નહીં તેની ખાતરી શી રીતે કરી શકાય? તો પ્રત્યક્ષ પ્રમાણથી પણ નરક ગતિ સિદ્ધ છે, કારણ કે સર્વજ્ઞ ભગવંતો નરક ગતિને પણ નરકના જીવોને પણ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી નરક સિદ્ધ છે. એવી જ રીતે આગમ પ્રમાણથી પણ તે સિદ્ધ છે, કારણ કે આગમમાં ઠેર ઠેર લખવામાં આવેલું છે મહા આરંભ અને મહાપરિગ્રહ કરનાર નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. જેમ આગમ પ્રમાણથી સિદ્ધ છે એમ અનુમાન પ્રમાણથી પણ તેની સિદ્ધિ થઈ શકે છે કે જેવી રીતે અહીં કોઈ એક ખૂન કરે તો પણ ફાંસીની સજા, 5 ખૂન કરે તો પણ ફાંસીની સજા, 25, 50, 100, 1000, લાખ, 5 લાખ માણસોને મારે તો પણ વધુમાં વધુ ફાંસીની સજા જ થઈ શકે. એનાથી વધારે સજા અહીં મનુષ્ય લોકની અંદર થઈ શકતી નથી. તો વધારે પાપ કરનારને સજા ભોગવવાનું કોઈ સ્થાન હોવું જ જોઈએ અને એ સ્થાનનું નામ છે નરક, કે ત્યાં કને જીવો આવી સજા કરેલા કર્મની સજા ભોગવવા માટે જીવોને ત્યાં જવું પડતું હોય છે. અને બીજી રીતે આપણે જોઈએ છે કે ટાટાની કેન્સરની હોસ્પિટલની અંદર બાળકોના વોર્ડમાં આપણે ગયા હોઈએ અને બાળકો અતિશય રીબાતા હોય તેવા સમયે મોઢામાંથી શબ્દો નીકળી જાય છે કે બિચારા નરક જેવી વેદના ભોગવી રહ્યા છે.
જો નરક હોય જ નહીં તો પછી એના જેવી વેદના એ શબ્દ આવ્યો ક્યાંથી? એટલે પણ નરક ગતિ છે. એટલે વધારે પાપ કરનાર જીવો તે નરક ગતિમાં જાય છે. પ્રત્યક્ષ નથી દેખાતી તો પણ, એટલે આપણને નથી દેખાતી કારણ કે આપણે ચર્મ ચક્ષુ વાળા છીએ. જે દિવ્ય ચક્ષુ વાળા એટલે કે જેઓ કેવલ જ્ઞાન કેવલ દર્શનથી યુક્ત જે વિતરાગ આત્માઓ છે તેને નરક ગતિ પણ પ્રત્યક્ષ દેખાય છે. બીજો ક્વેશ્ચન, વૈક્રિય અને આહારક શરીર પણ કોઈ વસ્તુ અટકાવી શકતી નથી તો પછી સૂત્રમાં માત્ર તેજસ અને કાર્મણ શરીર જ પ્રતિઘાતથી રહિત છે એ પ્રમાણે શા માટે કહ્યું છે? તો એનું કારણ એ છે કે તેજસ અને કાર્મણ શરીર જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે પણ તે સાથે લઈને જ જાય છે. અને તે વખતે તેજસ અને કાર્મણ શરીર માત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું જ હોય છે. અને ત્યાં ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થયા પછી જેવડું શરીર હોય એના પ્રમાણમાં તેજસ અને કાર્મણ શરીર મોટું થતું હોય છે. અને વૈક્રિય અને આહારક શરીર એ તો ઘણું વિશાળ હોય છે. આહારક શરીર મુઠ્ઠી વાળેલા હાથ પ્રમાણ અને વૈક્રિય શરીર ઘણું મોટું પણ હોય છે. એટલે એની ગતિ અમુક નિશ્ચિત છે. પણ આ તેજસ અને કાર્બન શરીર એની ગતિ કોઈ નિશ્ચિત નથી. એક જ સમયમાં 7 રાત જેટલું પણ અંતર કાપી દે, 14 રાત જેટલું પણ અંતર કાપી દે અને વચ્ચે એને કાંઈ જ નડતું હોતું નથી. જ્યારે વૈક્રિય અને આહારક શરીરમાં એવું બનતું નથી, એને સમય લાગે છે. પછી ત્રીજા નંબરમાં, કોઈ પણ જીવને એકી સાથે 5 જ્ઞાન હોઈ શકે કે નહીં? જો હા તો શા માટે? જો નહીં તો એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે અને શા માટે? હા, તો એકી સાથે 5 જ્ઞાન એટલા માટે ન હોય કે ઠમ્મીએ છાઉમથીએ નાણે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય એટલે છાદ્મસ્તિક જ્ઞાનો એનો નાશ થાય છે. એટલે જ્યારે એક જ જ્ઞાન હોય ત્યારે કેવલ જ્ઞાન હોય અથવા મતિ જ્ઞાન પણ હોય. વિશિષ્ટ શ્રુતથી રહિત એવું એકલું મતિ જ્ઞાન અથવા તો એકલું કેવલ જ્ઞાન એ પણ હોય. પણ સામાન્ય રીતે એમ કહીએ કે મિનિમમ 2 જ્ઞાન એક જીવને મતિ અને શ્રુત. જો 3 હોય તો મતિ શ્રુત અવધિ અથવા મતિ શ્રુત અને મનઃપર્યવ એ 3 જ્ઞાન. અને 4 જ્ઞાન હોય તો મતિ શ્રુત અવધિ અને મનઃપર્યવ. એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થતા જ જેમ બીજો મત એવો છે કે સૂર્યના પ્રકાશમાં ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા એ હોવા છતાં પણ એ પ્રકાશમાં એનો પ્રકાશ સમાવેશ થઈ જાય છે. બસ એવી જ રીતે કેવલ જ્ઞાનના પ્રકાશમાં બાકીના જ્ઞાનોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે જ્યારે એક જ જ્ઞાન હોય ત્યારે કેવલ જ્ઞાન અને એક અપેક્ષાએ મતિ જ્ઞાન પણ એક જ્ઞાન હોય ત્યારે વિશિષ્ટ શ્રુત ન હોય એ અપેક્ષાએ મતિ જ્ઞાન પણ એકલું એ અપેક્ષાએ હોઈ શકે. સત દરેક વસ્તુ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય યુક્ત શા માટે હોય છે? 5મા અધ્યાયનું આ સૂત્ર છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. સત આપણે તેને કહીએ છીએ કે જે ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોય એને આપણે સત કહીએ છીએ. તો એમાં ઉત્પાદ અને વ્યય એ 2 પર્યાયની અપેક્ષાએ છે. અપેક્ષાએ છે. દરેક દ્રવ્યો તે ધ્રુવ છે અને પર્યાયો એના ઉત્પાદ અને વ્યય તે થયા જ કરતા હોય છે. એટલે કોઈ પણ સત એટલે કે વિદ્યમાન પદાર્થ જે પણ હોય તો એના પર્યાયોનું પરિવર્તન તે થયા જ કરતું હોય છે. સર પ્લીઝ તમે અનમ્યુટ કરજો ને પોતાને. અને જયશ્રી બેનને હું વિનંતી કરીશ કે પ્લીઝ પોતાને મ્યુટ રાખે. હા, સત વસ્તુ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એનાથી યુક્ત શા માટે હોય છે? એક ક્વેશ્ચન છે. તો આપણે 5મા અધ્યાયનું સૂત્ર છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એટલે જે પણ સત એટલે કે વિદ્યમાન
કોઈ પણ પદાર્થ, એ પછી આત્મદ્રવ્ય હોય કે કોઈ જળ પદાર્થ હોય, તો એ સત તો જ કહેવાય કે જો એનામાં ઉત્પાદ અને વ્યય સતત ચાલુ હોય. એટલે દ્રવ્યની અપેક્ષા એ ધ્રુવ હોય. જેમ આત્મદ્રવ્ય, તો આત્મા ધ્રુવ છે, પણ એના પર્યાયો મનુષ્યપણું, ત્રિજનપણું, એ પર્યાયો બદલાયા કરે છે. એમ કોઈ પૂતગલ હોય તો પૂતગલ તરીકે તે ધ્રુવ છે, પણ એના પર્યાયો કલર, ગંધ, રસ, સ્પર્શ આ બધું જ બદલાયા કરે છે. એટલે કોઈ પણ સત પદાર્થ એમાં પ્રતિ સમયે ઉત્પાદ અને વ્યય તે થયા જ કરતો હોય છે. પરમાત્માએ પણ ગણધર ભગવંતોને આ જ ત્રિપદી આપેલી, ઉપન્નયવા, વિગમેયવા, દ્વેયવા. અને એનો અર્થ આ જ છે, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. તો એ ત્રિપદીના પ્રભાવે ગણધર ભગવંતોએ 48 મિનિટની અંદર દ્વાદશાંગીની રચના કરી દીધેલી. એટલે દરેક દ્રવ્યો તે ધ્રુવ છે અને દરેક પર્યાયો તે ઉત્પાદ અને વ્યયશીલ હોય છે, અને તે સત વસ્તુમાં જ હોય. જો અસત જ હોય જ નહીં કોઈ પદાર્થ, તો પછી એમાં ઉત્પાદ, વ્યયપણું કે કંઈ ઘટે જ નહીં. એટલે જે સત પદાર્થ છે એમાં જ આ ઘટી શકે છે. સિદ્ધોને મન અને યોગો હોતા નથી, તો તેમને ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર કેવી રીતે ઘટે? હા, વાત સાચી છે, એમને મન પણ નથી, યોગ પણ નથી, પણ ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર સિદ્ધ પરમાત્મા માટે વ્યાખ્યા એ રીતે કરવાની કે દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થતો આત્મ પરિણામ તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. અને એવું ક્ષાયિક સમ્યક્ત્વ સિદ્ધ પરમાત્માને પણ હોય છે. અને ક્ષાયિક ચારિત્ર એટલે ચારિત્ર મોહનીયના સંપૂર્ણ ક્ષય થવાથી જે સ્વભાવમાં રમણતા આવે છે તે ક્ષાયિક ચારિત્ર છે. અને સિદ્ધ પરમાત્માઓ પોતાના સ્વભાવમાં સતત રમણતા કર્યા કરે છે. તો સ્વભાવમાં સ્થિરતા, સ્વભાવમાં રમણતા એ એમનું ક્ષાયિક ચારિત્ર છે. ક્ષાયિક ભાવનું યથાખ્યાત ચારિત્ર કે જે આવ્યા પછી કદાપી ન જાય, સાદી અનંત કાળ માટેનું આ ચારિત્ર સિદ્ધ પરમાત્માને પણ હોય છે. સમ્યક્ત્વના 5 ભેદો સમજાવો. ઉપસમ સમ્યક્ત્વ, ક્ષયોપસમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ અને શાસ્વાદન સમ્યક્ત્વ. તો સૌથી પહેલું ઉપસમ. તો દર્શન સપ્તકનો ઉપસમ થવાથી ઉત્પન્ન થતો આત્મ પરિણામ તે ઉપસમ સમ્યક્ત્વ છે. અનાદિ મિથ્યાત્વી જીવ પહેલી જ વખત જે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે તે ઉપસમ ભાવનું સમ્યક દર્શન છે. અને તે માત્ર અંતર મુહૂર્ત જ ટકે છે. એમાં કોઈ પણ જાતનો અતિચાર લાગતો નથી. એટલે આ ટેમ્પરરી છે. ક્ષાયિક સમ્યક્ત્વ એ પરમેનન્ટ છે. ઉપસમ સમ્યક્ત્વ ટેમ્પરરી છે. માત્ર અંતર મુહૂર્ત, બંને નિરતિચાર છે. ઉપસમ સમ્યક્ત્વ પણ નિરતિચાર છે, ક્ષાયિક સમ્યક્ત્વ પણ નિરતિચાર છે. પણ બંનેમાં ફરક એ છે કે ઉપસમ સમ્યક્ત્વ માત્ર અંતર મુહૂર્ત માટે છે, જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ સાદી અનંત કાળ માટે છે. એટલે આ રીતે અનાદિ મિથ્યાત્વીને પહેલી વખત પ્રાપ્ત થતું, અથવા જ્યારે આત્મા ઉપસમ શ્રેણી માંડવાનો હોય તેવા સમયે પણ આ ઉપસમ સમ્યક દર્શન એને આત્મા પ્રાપ્ત કરતો હોય છે. આખા સંસાર ચક્રમાં માત્ર 5 જ વખત આ ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એમાં પહેલી વખતે ચારેય ગતિમાં અનાદિ મિથ્યાત્વી જીવ પ્રાપ્ત કરી શકે, અને બાકીની 4 વખત જ્યારે ઉપસમ શ્રેણી આત્મા માંડવાનો હોય તેવા સમયે તે પ્રાપ્ત કરતો હોય છે. ક્ષયોપસમ સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ મોહનીયના ઉદય વાળું સમ્યક્ત્વ. એટલે જેમાં દર્શન સપ્તકનો ક્ષયોપસમ હોય. એટલે અમુક અંશે ક્ષય, ઉદય આવતા કર્મોનો ક્ષય, ઉદયમાં નહીં આવતાનો ઉપસમ, એને ક્ષયોપસમ આપણે કહીએ છીએ. ટૂંકમાં સંકિત મોહનીયના ઉદય વાળું સમ્યક્ત્વ તે ક્ષયોપસમ સમ્યક્ત્વ, અને સંકિત મોહનીયનો ઉદય હોવાના કારણે સમ્યક્ત્વમાં જીન વચનમાં શંકા
अन्य धर्मनी इच्छा, धर्मना फळमां संशय, मिथ्या दृष्टिनी प्रशंसा, मिथ्या दृष्टिनो परिचय, आ बधा अतिचारो तेमां लागवानी शक्यता होय छे। असंख्य वखत आ सम्यक दर्शन आवे छे अने जाय छे। मिनिमम अंतर्मुहूर्त सुधी रहे छे अने मैक्सिमम तेनो काळ 66 सागरोपम 66 सागरोपम એટલે વિજયાદી 4 માં 2 વખત જાય અથવા તો 12મા દેવલોકમાં 3 વખત ઉપરા ઉપરી જાય। એટલે ઉપરા ઉપરી એટલે દેવ મરીને દેવ થતો નથી, પણ દેવ મનુષ્ય, દેવ મનુષ્ય, દેવ મનુષ્ય। તો આ રીતે ગણતા ત્યાંના 22 સાગરોપમનું આયુષ્ય એટલે 22 તેરી 66। તો આ રીતે 66 સાગરોપમનું તેમનું આ સાયોપસમ સમ્યક્તનો કાળ છે તે અતિચાર વાળું છે। અનેક વખત આવે છે અને જાય છે। ક્ષાયિક સમ્યક્ત્વ આવ્યા પછી કદાપી જતું નથી, કદાપી કોઈ જાતનો દોષ તેમાં લાગતો નથી। દર્શન સપ્તકનો ક્ષય થવાથી ઉત્પન્ન થતો આત્મ પરિણામ તેને આપણે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ અને તે એક જ વખત પ્રાપ્ત થાય છે, કારણ કે આવ્યા પછી જતું નથી અને વધારેમાં વધારે 5મા ભવે આત્મા મોક્ષે પહોંચી જાય છે। જો आगामी भवનું आयुष्य न बांध्यू होय, अनेक क्षायिक सम्यक्त्व प्राप्त करे तो तेज भवनी अंदर ते मोक्षे चाल्यो जाय। देव के नरकનું आयुष्य बांध्यू होय तो त्रीजा भवे मोक्षे जाय। मनुष्य के तिर्यंचનું युगलिक मनुष्य तिर्यंचનું आयुष्य ते क्षायिक संकेती पामेलो एना पूर्वे जो आयुष्य मनुष्य के तिर्यंचનું बांध्यू होय तो युगलिक तिर्यंच मनुष्यનું होय અને એના 4 ભવ, પહેલો ભવ મનુષ્યનો, बीजो युगलिक, त्रीजो देव अने चौथो मनुष्यमां आवीने मोक्षे जाय। अने क्वचित 5 भवो जेम दुप्पसुरी नामना आचार्य भगवान 5मा आराना छेड़े थवाना छे, एमना 5 भवो थवाना छे। आवुं क्वचित बने छे। वेदक सम्यक्त्व क्षयोपशम संकेती आत्मा क्षयोपशम सम्यक्त्वना चरम समयनुं जे दलिक वेदातुं होय एने वेदक सम्यक्त्व कहेवाय छे। मात्र एक ज समय नो काळ छे, एक ज वखत आवे छे, कारण के तेना पछी तरत ज ते क्षायिक सम्यक्त्वनी प्राप्ति करे छे। એટલે ક્ષાયોપશમિક સંકેતી આત્મા ક્ષાયિક સંકેત પામતા પૂર્વના સમયનું જે सम्यक्त्व તે વેદક सम्यक्त्व અને તેમાં સંકેત મોહનીયના દલિકો વેદાય છે, માટે વેદક सम्यक्त्व કહેવામાં આવે છે અને માત્ર એક જ સમયનું ને એક જ વખત પ્રાપ્ત થનારું છે। અને શાશ્વાદન सम्यक्त्व ઉપસમ સંકેતી આત્મા અંતર મુહૂર્ત પછી सम्यक्त्वને જો વમી દે તો ડાયરેક્ટ મિથ્યાત્વે નથી જતો, પણ 6 આવલિકા જેટલા કાળ સુધી આ કાળ એ અપેક્ષાએ છે, ગુણસ્થાનકના કાળની અપેક્ષાએ અને ભવક્ષયની અપેક્ષાએ એક સમયનો કાળ છે। તો એક સમય પણ શાશ્વાદને સ્પર્શે અને પછી આત્મા મિથ્યાત્વે ચાલ્યો જાય છે। જેમ ખીરનું ભોજન કર્યું હોય અને એનું વમન કરે ત્યારે ખીરનો કિંચિત સ્વાદ રહી જાય છે, તેમ ઉપસમ सम्यक्त्वના કિંચિત સ્વાદ વાળું જે ગુણસ્થાનક તે શાશ્વાદન ગુણસ્થાનક अथवा ते सम्यक्त्व ते शाश्वादन सम्यक्त्व तेनो काळ जगन्यथी 1 समय अने उत्कृष्टथी 6 आवलिका। उपशम आखा संसार चक्रमा 5 ज वखत प्राप्त थाय, एटले आ शाश्वादन पण 5 ज वखत प्राप्त थाय, एनाथी वधारे वखत प्राप्त न थाय, कारण के उपशम संकेतीने ज वमता आ शाश्वादन होय छे। त्यार पछी मन प्रयोग ज्ञानावरणीय અને મતિ જ્ઞાનાવરણીયમાં તફાવત શું છે? હા, મન પ્રયોગ જ્ઞાનાવરણીય નામનું કર્મ મન પ્રયોગ જ્ઞાન થતું અટકાવે છે અને મતિ જ્ઞાનાવરણીય કર્મ તે મતિ જ્ઞાનને થતું અટકાવે છે। એટલે મતિ જ્ઞાનના વર્ણીય કર્મના ઉદયથી અલ્પ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનઃ પ્રયોગ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો મનઃ પ્રયોગ જ્ઞાન પ્રાપ્ત થતું નથી। બંને જ્ઞાનમાં ફરક એ છે કે મનઃ પ્રયોગ જ્ઞાન દ્વારા અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જણાવનારું જ્ઞાન છે, જ્યારે મતિ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયથી ઉત્પન્ન થતું તે જ્ઞાન છે। મનઃ પ્રયોગ જ્ઞાન 7મા ગુણસ્થાન કે રહેલા સંયમી જીવોને થાય છે, તો 6ઠું ગુણસ્થાનક કેવી રીતે?
સાતમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય, પણ સાતમું ગુણસ્થાનકે થી છઠ્ઠા ગુણસ્થાનકે જીવ વારંવાર અવર જવર કર્યા જ કરે છે. અંતર્મુહૂર્તે એ ગુણસ્થાનકો બદલાયા કરે છે. અને એટલું જ નહીં, પરંતુ સાતમા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત બહુ જ નાનું હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. એટલે કોઈ પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળો 8મા વર્ષે ચારિત્રની પ્રાપ્તિ કરે અને સંપૂર્ણ જીવન દરમિયાન છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં રહે, તો પણ આખા જીવન કાળને તમે ભેગું કરો તો સાતમા ગુણસ્થાનકનો કાળ માત્ર અંતર મુહૂર્તનો જ થાય, એનાથી વધારે ન થાય. એટલે છઠ્ઠું ગુણસ્થાનક સાતમે પ્રાપ્ત કરીને જીવ છઠ્ઠે આવે તો એ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનકે પણ મનઃ પ્રયોગ જ્ઞાન હોય છે. નય વિશે સમજાવશો તો 7 નયો છે: નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવમ ભૂત. આ 7 નયો છે. નય એટલે અપેક્ષા, નય એટલે દ્રષ્ટિ, નય એટલે અભિપ્રાય, જેને આપણે નય તરીકે ઓળખીએ છીએ. વ્યવહારમાં પણ આપણે ઘણી વખતે આપણો અભિપ્રાય આપતા હોઈએ છીએ કે મને આ યોગ્ય લાગે છે, મારી દ્રષ્ટિએ આ યોગ્ય લાગે છે, મારા મત પ્રમાણે આવું છે. તો આ બધી નય છે. એટલે નય અનંત થાય, કારણ કે અપેક્ષાઓ અનંત, એટલે નય પણ અનંત. પરંતુ એને સારી રીતે સમજવા માટે 7 વિભાગમાં એને વેચવામાં આવ્યા છે. તો એ 7 નયમાં સૌથી પહેલો નય છે નૈગમ, એટલે ન એક ગમ, જેની એક દૃષ્ટિથી નહીં પરંતુ અનેક દૃષ્ટિથી વિચારણા કરવામાં આવે એવા પ્રકારનો નય તે નૈગમ નય છે. અને નૈગમ નય સામાન્ય અને વિશેષ બંનેને અવલંબે છે. એનો આધાર તે લોકની રૂઢિ છે. જે લોકની માન્યતા છે એ બધી નૈગમ નયની અંદર એનો સમાવેશ થાય છે. જેમ કોઈ પૂછે તમે ક્યાં રહો છો, તેમાં દરેક વખતે આપણે જે જુદા જુદા જવાબો આપીએ છીએ એ બધા નૈગમ નયની અપેક્ષાએ સાચા હોય છે. કોઈ વિદેશમાં મળે અને પૂછે તમે ક્યાં રહો છો, હું ભારતમાં રહું છું. દિલ્હીમાં કોઈ મળે પૂછે ક્યાં રહો છો, મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં પૂનામાં કોઈ પૂછે ક્યાં રહો છો, મુંબઈ. મુંબઈ મળે કોઈ પૂછે ક્યાં રહો છો, ગોરેગામ. ગોરેગામમાં કોઈ પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો, સિદ્ધાર્થનગર. સિદ્ધાર્થનગરમાં કોઈ પૂછે તમે ક્યાં રહો છો, વિવેક કોલેજની સામે. વિવેક કોલેજ પાસે કોઈ મળે તમે ક્યાં રહો છો, તો સાકેત બિલ્ડિંગમાં. સાકેત બિલ્ડિંગમાં કોઈ મળે પૂછે તમે ક્યાં રહો છો, 3rd ફ્લોર પર. 3rd ફ્લોર પર કોઈ પૂછે તમે ક્યાં રહો છો, તે વખતે આંગળી ચીંધીને આપણું ઘર બતાવી દઈએ છીએ. તો આ નૈગમ નયની અપેક્ષાએ આ બધા જ જવાબો તે સાચા છે. એટલે નૈગમ નય એના સંકલ્પ, અંશ અને ઉપચાર આવા 3 ભાગ પાડવામાં આવ્યા છે. જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તેની સિદ્ધિ ન થાય ત્યાં સુધીની બધી જ વાતચીત એ નૈગમ નયને આભારી છે. બે બહાર ગામ જવા માટે તૈયાર કરતા હોઈએ અને કોઈ પૂછે ભાઈ તમે ક્યાં જાઓ છો, હું દિલ્હી જાઉં છું. હજુ તો બેગ તૈયાર થાય છે, તો તે સમયે પણ હું દિલ્હી જાઉં છું એમ કહીએ છીએ. જવાની ક્રિયા શરૂ નથી કરી, પણ નૈગમ નયની અપેક્ષાએ સંકલ્પ કર્યો ત્યારથી એ નયે એમ કહે છે કે ભાઈ હું જઈ રહ્યો છું. અંશ એટલે અંશની અંદર એક પુસ્તકનું પાનું ફાટ્યું હોય તો મારું પુસ્તક ખરાબ થઈ ગયું, મારું પુસ્તક ફાટી ગયું, પણ એક જ પાનું ફાટ્યું છે, પણ આને અંશનો પૂર્ણમાં ઉપચાર કહેવાય. એટલે સંકલ્પ, અંશ અને ઉપચાર. આજે મારો જન્મદિવસ છે, તો આજે જન્મદિવસ આજે છે હું બોલીએ છીએ, એ જન્મ તો ઘણા વર્ષો પૂર્વે થઈ ગયો છે, પણ આપણી ડેટ કે તિથિ એ આવી એટલે આપણે એમ કહીએ છીએ કે આજે મારો જન્મદિવસ છે. એટલે ભૂતકાળનો વર્તમાન કાળમાં ઉપચાર કરી દીધો. તો આ બધું નૈગમ નયની અપેક્ષાએ બોલાતું હોય છે. નૈગમ નયના પણ આપણે 2 ભેદ છે, સર્વ પરિક્ષેપી અને દેશ પરિક્ષેપી. એમાં એક જે નય છે
તે તમને સંગ્રહ નય તરફ લઈ જાય છે અને બીજો વ્યવહાર નય તરફ લઈ જાય છે. સંગ્રહ નય એટલે સામાન્યથી અને વ્યવહાર નય એટલે વિશેષથી. જેમ કોઈ એમ કે ભાઈ કપડું લાવ, માત્ર આટલું બોલે તો એ સામાન્ય પણ કહેવાય અને વિશેષ પણ કહેવાય. ઘરની અંદર બીજે અનેક વસ્તુઓ છે પણ એમાંથી કયું કપડું લાવ એટલે અનેક વસ્તુઓની અપેક્ષાએ કપડું એ વિશેષ થઈ ગયું. પણ કપડું લાવ એ બોલવાથી એ શું લાવી શકશે? તો તે વખતે આપણે ખુલાસો કરીએ, ભાઈ શર્ટ લાવ, પેન્ટ લાવ અથવા તો હાથરૂમાલ લાવ. તો આ જે ખુલાસો કર્યો એ વિશેષ છે, તો એ વ્યવહાર નય થઈ ગયો. એટલે એક જ વસ્તુ સંગ્રહ નયમાં પણ આવે, એક જ વસ્તુ વ્યવહાર નયમાં પણ આવે. તો આ વ્યવહાર નય, જેમ જીવ શબ્દ બોલો તો જીવ એટલે બધા જ જીવોનો સંગ્રહ, તો એ અપેક્ષાએ જીવ સંગ્રહ નય થઈ ગયો. પણ અજીવની અપેક્ષાએ જીવ વિશેષ થઈ ગયો, તો એ અપેક્ષાએ એ વ્યવહાર થઈ ગયો અને આ અપેક્ષાએ સંગ્રહ થયો. હવે જીવમાં પણ તમે કહો કે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, તો જીવ એ સંગ્રહ, એકેન્દ્રિય એ વ્યવહાર. હવે એકેન્દ્રિય એ પણ સંગ્રહ કહો તો એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય એ વ્યવહાર થઈ ગયો. પછી પૃથ્વીકાયને તમે સંગ્રહ કહો તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતી આ બધો વ્યવહાર થઈ ગયો. સોનું તમે સંગ્રહ કહો તો 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ એ વ્યવહાર થઈ ગયો. તો આ રીતે એક જ વસ્તુ સંગ્રહ નયમાં પણ આવે, વ્યવહાર નયમાં પણ આવે, પણ આપણે કઈ અપેક્ષાએ વાત કરી રહ્યા છીએ એ રીતે લેવાનું. એટલે નયગમ, સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નયોને આપણે વ્યવહાર નય તરીકે ઓળખીએ છીએ. અને બાકીના ચાર ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ એટલે શબ્દ એટલે એના જ ત્રણ ભેદ, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એ નિશ્ચય નય છે. તો એ નિશ્ચય નયમાં ઋજુસૂત્ર નય વર્તમાનને ગ્રહણ કરે છે. જેમ વ્યવહારમાં કોઈ હમણાં ભણાવતો નથી પણ પૂર્વે એ સ્કૂલની અંદર અધ્યાપક તરીકે કામ કરતા હતા, તો એ વ્યવહાર નય આજે પણ એને શિક્ષક કહીને બોલાવે છે. જ્યારે ઋજુસૂત્ર નય એવો નથી. ઋજુસૂત્ર નય જો શિક્ષક તરીકેનું એનું કાર્ય ચાલુ હોય, પછી ભલે તે બીજી પ્રવૃત્તિ પણ કરતો હોય, પણ એનું ભણાવવાનું જો કાર્ય ચાલુ છે તો ઋજુસૂત્ર નય વર્તમાનની અપેક્ષાએ તેને શિક્ષક તરીકે ઓળખે છે. પછી સાંપ્રત શબ્દ નય, તો શબ્દ નયની અંદર જે લિંગ ભેદ, કારક ભેદ, વચન ભેદ એનાથી અર્થ બદલાય છે. લિંગ ભેદથી પુરુષ, સ્ત્રી, નપુંસક, કારકથી જેમ શકલારથની આપણે ગાથા બોલીએ, વીરહ, વીરમ, વીરેણ, વીરાય, વીરાત, વીરસ્ય, વીરે, વીર, આ કારક ભેદ કહેવાય. વીરહ એટલે પરમાત્મા મહાવીર દેવ, વીરમ એટલે મહાવીર દેવને, વીરેણ મહાવીર સ્વામી પરમાત્મા વડે, વીરાય મહાવીર સ્વામી માટે અથવા ને નમસ્કારના અર્થમાં ને, એવી રીતે વિરાટ વીર પ્રભુ થકી અપાદાન, વીરનું એ ષષ્ઠી વિભક્તિ, વીરમાં અધિકરણ એ સપ્તમી, અને હે વીર, તો આ બધા કારક ભેદે પણ એનો અર્થ જુદો જુદો થતો હોય છે. એમ એક વચન, બહુવચન એ રીતે પણ એના અર્થ બદલાતા રહે છે. તો એ સાંપ્રતમાં એ શબ્દ નય કહેવાય. સમભિરૂઢ નય એક જ વસ્તુને જુદા જુદા ભેદથી એટલે કે વ્યુત્પત્તિ એ ભેદથી અથવા તો પર્યાયવાચી શબ્દોને એક રૂપે જ તે કે છે. રાજાને ભૂપ પણ કે, ભૂપતિ પણ કે, ભૂપાલ પણ કે. અને જ્યારે એવંભૂત નય એ તો શિક્ષક ને ત્યારે જ શિક્ષક કે જે સમયે શિક્ષક ભણાવવાની ક્રિયા કરતા હોય. ભણાવવા સિવાયની બીજી કોઈ પણ ક્રિયા કરે ત્યારે આ એવંભૂત નય એને શિક્ષક તરીકે ઓળખતો નથી. એવી જ રીતે રસોઈયાને રસોઈયો ત્યારે જ કે જ્યારે તે રસોઈ બનાવતો હોય, ત્યારે જ રસોઈયો કે, એના સિવાય તે રસોઈયો ન કે. તો આ રીતે એક પછી બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો એ નયો સૂક્ષ્મ સૂક્ષ્મ છે. એટલે આ નયનું જ્ઞાન એ પ્રાપ્ત કરવું બહુ જ જરૂરી છે. જો બધાની અપેક્ષાઓને આપણે સમજી જઈએ તો કોઈ દિવસે આપણને સંકલેશ થતો હોતો નથી.
ત્યાર પછી 10મો પ્રશ્ન સૂત્ર 17મું સ્પર્શ આદિ ગુણ રૂપ અર્થના અને સ્પર્શ આદિ ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહ આદિ થાય છે. આ લાઈનને ઉદાહરણ સાથે સમજવું છે. બરાબર છે. અર્થસ્ય આ સૂત્ર છે જેમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણા, મતિ જ્ઞાનના આપણે જે વિકલ્પો જોઈએ છે એમાં આ અર્થસ્ય મતિ જ્ઞાનનું સૂત્ર આગળ આવી ગયું, વ્યંજનાવગ્રહનું સૂત્ર આગળ આવી ગયું, પણ અહીં અર્થસ્ય એ સૂત્રનો અર્થ અહીં કર્યો છે. તો સ્પર્શ આદિ ગુણરૂપ, તો અહીંયા સ્પર્શ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કે બાકીની ઇન્દ્રિયો કોઈને હોય કે ન હોય પણ સ્પર્શનેન્દ્રિય તો હોય ને હોય, એટલા માટે શરૂઆત ત્યાંથી કરી. એ ગુણરૂપ અર્થના અથવા ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના 5મા અધ્યાયની અંદર એનું લક્ષણ તે બતાવશે. ગુણ પર્યાયવદ દ્રવ્યમ, જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે તેને દ્રવ્ય કહેવાય છે. આપણે ડાયરેક્ટ દ્રવ્ય એને પણ પર્યાય થકી ઓળખીએ છીએ. જેમ તમને કોઈ નામથી બોલાવે છે તો જે આત્મદ્રવ્ય છે એ આત્મદ્રવ્ય દેખાતું નથી, પણ મનુષ્યપણાના પર્યાયથી તમારું જે નામ છે એ નામ લઈને બોલાવે છે એટલે આપણે સમજીએ છીએ કે મને જ બોલાવે છે. તો આ જે થયું તે પર્યાય દ્વારા દ્રવ્યની તરફ આપણે ગયા. એટલે અહીં એમ કહ્યું કે ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના, કારણ કે જે દ્રવ્ય હોય એ ગુણથી પણ યુક્ત હોય અને પર્યાયથી પણ યુક્ત હોય તો જ દ્રવ્ય કહેવાય, નહીતર દ્રવ્ય ન કહેવાય. ગુણ પર્યાયવદ દ્રવ્યમ 5મા અધ્યાયનું આ સૂત્ર છે. એટલે ત્યાં આ રીતે સમજવાનું. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે પર્યાય થકી જ આ દ્રવ્ય ઓળખાય છે અને તેના અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણા બધા તેના જ થતા હોય છે. 11મું કાર્યપત્રક 3જામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા દ્રવ્યો સંખ્યાતા એને સમજવું છે. હા, તો અંગુલના અસંખ્યાતમાં ભાગ એમાં પણ અસંખ્યાતા આવે, એ રીતે પણ થાય. અને જો તમે મોટા ટુકડા કરો તો સંખ્યાતા થાય, કારણ કે ટુકડા મોટા હોય એટલે સ્વાભાવિક રીતે જ એના ટુકડા ઓછા થાય. જેમ કે એક તમે કલિંગર લાવ્યા હો અને ઘરની અંદર 10 મેમ્બર છે, તો એ 10 મેમ્બરને સરખા ભાગે આપવું હોય તો આપણે 10 ટુકડા કરીએ તો એ 10 ટુકડા એ કદાચ મોટા થાય. પણ ઘરમાં 5 જ જણ છે અને 5 જણને આખું કલિંગર વાપરી લેવાનું છે તો 5 જ ટુકડા કરીએ તો એ મોટું થાય. તો એવી રીતે જે મોટા ટુકડા લો તો સંખ્યાતા થાય, નાના લો તો અસંખ્યાતા થાય. અઢી દ્વીપમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પૂતગલો સુતરામ અનંતમાં ભાગે છે. આમાં સુતરામનો અર્થ સમજાવશો? હા, એટલે સામાન્ય રીતે આપણે એમ કહી ભાઈ અવધિ જ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે, તો રૂપી પદાર્થો એ પણ ઓછા જ છે. તો અહીં એમ કેવું છે કે ભાઈ આ જે મનોવર્ગણાના જે પૂતગલો છે એ પણ રૂપી જ છે, પણ પેલાની અપેક્ષા એ તો આ અનંતમાં ભાગે જ છે એમ કહેવામાં જરાય વાંધો નથી. એટલે સુતરામ એટલે સારી રીતે એકદમ સ્પષ્ટ રીતે એ સમજાય છે કે ભાઈ આ પૂતગલો કરતા, રૂપી પૂતગલો કરતા માત્ર મનોવર્ગણાના પૂતગલો જ લઈએ તો એ અનંતમાં ભાગે જ આવે, એનાથી વધારે ન જ આવે. કારણ કે રૂપી દ્રવ્યો તો ઘણા બધા છે, આખું પૂતગલ દ્રવ્ય તે રૂપી છે અને આપણે પૂતગલનો એક નાનકડો ભાગ લીધો, જે મનોવર્ગણાના પરિણમેલા જે પૂતગલો છે એની જ વાત કરી, એટલે એ રીતે થયું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે તામલી તાપસ ઘણું તપ કરતો હતો, તેમ છતાં કયું મિથ્યાત્વ તેને નડતું હતું? હા, હવે એ જે મિથ્યાત્વ છે, પહેલા તો એની અણસમજ કે અણસમજના કારણે પારણામાં નિગોદ વપરાતી હતી એનો એને ખ્યાલ રહેતો નહોતો, કારણ કે એ સંબંધી એની પાસે જ્ઞાન હતું નહીં, પણ સરળતા હતી. એટલે સરળતાના કારણે જ્યારે પોતાની ભૂલ સમજાઈ એટલે તરત જ એ ભૂલને
તેણે સુધારી લીધી અને સુધારીને પાછળથી સમ્યક દર્શન પણ પામ્યો અને ઈશાન દેવલોકમાં ઇન્દ્ર તરીકે પણ તેઓ ઉત્પન્ન થયા. એટલે આમાં જે કયું મિથ્યાત્વ નડતું હતું તેની અંદર કેવું હોય તેમ કહી શકાય કે અનભિગ્રહિક એટલે બધા દર્શન સારા, આ જાતની એની માન્યતા હશે અને એના કારણે જ્યારે પણ એને સમજ પડી એટલે તરત જ એને પોતાની ભૂલ સુધારી અને પરમાત્માના વચન તરફની શ્રદ્ધાવાળો થયો. એટલે સમ્યક દર્શન તેને પ્રાપ્ત, કારણ કે આભિનિવેશિક તો ઘટે નહીં, એ તો એક જાતની પકડ જ છે, સાંસાયિક પણ નહોતું. એમ અનાભોગ એ એકેન્દ્રિયાદી જીવોને હોય. એટલે આ અભિગ્રહિકમાં પોતાનું માનેલું સાચું એવું હોય છે અને એ સાચું હોય તોય બીજો સમજાવે તો પણ જલ્દીથી એ સમજે નહીં. એટલે અનભિગ્રહિક જે છે એ હોવું જોઈએ એવું લાગે છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે તે ગોશાળો, એક મિનિટ, આ ક્વેશ્ચન ને ઉપર કેવી રીતે કરવાનો? યશા, આ ક્વેશ્ચન ને ઉપર કેવી રીતે કરવાનો? હા, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગોશાળો પ્રભુ પર તેજોલેશિયા ફેંકે છે, તેમ છતાં તેમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. તો આજના વખતમાં એવો વિચાર પણ ના કર્યો હોય ને રોજ પ્રભુની પૂજા કરતા હોઈએ તો પણ સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થતું નથી? આપણે કોઈ જીવ હિંસા ભૂલથી પણ થઈ હોય તો પ્રાયશ્ચિત્ત ભાવ થાય છે, તેમ છતાં સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થતું નથી? જો ગોશાળો તેજોલેશિયા ફેંકે છે પણ ફેંક્યા પછી એને પશ્ચાતાપ થાય છે. જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ જીવનભર તો પરમાત્માની ઘણી આશા ના કરી, પણ છેલ્લે જ્યારે પ્રભુ ઉપર જ તેજોલેશિયા ફેંકી અને પ્રભુને 3 પ્રદક્ષિણા આપી અને તેજોલેશિયા પાછી પોતાના શરીરમાં પ્રવેશી, તે વખતે તેને પશ્ચાતાપ વધ્યો અને એ પશ્ચાતાપની તીવ્રતાના કારણે ત્યાં સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ અને આયુષ્યનો બંધ પણ એના પછી થયો. માટે તે 12મા દેવલોકમાં પહોંચ્યો. પણ પ્રભુની જે પણ આશા ના કરી એના ફલ સ્વરૂપ એને 7 નરકમાં 2 વખત ઉત્પન્ન થવું પડશે, કારણ કે કર્મ ગાઢ નિકાચિત જેવું થઈ ગયું છે. તીર્થંકરની આશાતના એના દ્વારા કર્મ વધારે નિકાચિતની કક્ષા સુધી પહોંચી જતું હોય છે, એની સજા જીવને વધારે ભોગવવી પડતી હોય છે. પછી એના સંદર્ભમાં એ રીતે પૂછ્યું, ભાઈ આજે આપણે એવો વિચાર પણ ન કરતા હોઈએ, ભલે વિચાર ન કર્યો હોય, પરમાત્માની પૂજા વગેરે કરતા હોઈએ તો પણ સમ્યક દર્શન, એટલે પહેલા નંબરમાં તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જગતના બધા જ જીવોની ભૂલોને આપણે ભૂલી જવી પડે. એ ભૂલી જઈએ એટલે બધી જ ભૂલો માઇન્ડમાંથી ડિલીટ થઈ જાય તો જ આપણે આગળ વધી શકીએ. અને જે પણ મમત્વ ભાવ એટલે દેહ ઉપરનો મમત્વ ભાવ, ધન ઉપરનો મમત્વ ભાવ, ફર્નિચર તરફનો મમત્વ ભાવ, ઘર તરફનો મમત્વ ભાવ, આ બધા જ મમત્વ તે પણ સમ્યક દર્શનને પામવા દેતા નથી. સમ્યક દર્શન પામવા માટે શરીર અને આત્મા બંનેનો ભેદ બરાબર ખ્યાલ આવી જવો જોઈએ. અને શરીરને મરણાંત ઉપસર્ગ થાય તો પણ આત્માએ તે સમયે ચિંતા કરવાની બિલકુલ જરૂર હોતી નથી. પણ આપણને કોઈ સોયની ટાંચણી પણ લગાડે તો પણ પીડા થાય છે, એનો અનુભવ પણ થાય છે અને આપણાથી ઓ માં વગેરે શબ્દો બોલી પણ જવાય છે. એટલે એનો અર્થ એ થયો કે હજુ દેહાધ્યાસ ઘણો વધારે છે. વ્યવહાર સમ્યક્ત્વ તે છે સુદેવ, સુગુરુ અને સુધર્મ, એના ઉપરની પૂર્ણ શ્રદ્ધા, અને એ શ્રદ્ધાને પ્રાપ્ત કર્યા પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ ભાવ,
આ બધા લક્ષણો જ્યારે આત્મામાં આવે છે ત્યારે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થતી હોય છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, દાન વગેરે જે પણ ધર્મો કરીએ છીએ એ બધા જ ધર્મો તે માત્ર ને માત્ર વ્યવહાર ધર્મ છે. એનાથી પુણ્ય કર્મ ઉપાર્જન થાય છે, એનાથી વિશેષ બીજું કાંઈ થતું હોતું નથી. એટલે આપણે કર્મની નિર્જરા સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી નિર્જરાનું પ્રમાણ વધતું જતું હોય છે. એટલે વ્યવહાર ધર્મ શુભ ભાવ તે પુણ્ય કર્મ ઉપાર્જન કરે છે. શુભ ભાવ સમ્યક દર્શન પ્રાપ્તિમાં કારણરૂપ ચોક્કસ બને છે. એ શુભ ભાવથી શુદ્ધ તરફનું લક્ષ્ય આત્માને સમ્યક દર્શન તરફ લઈ જાય છે. પણ આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાનમાં આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ ઉપયોગ લગભગ જોડાઈને રહેતો હોતો નથી. અમુક સમય પૂરતો આવે વળી પાછો ચાલ્યો જાય તો એ રીતે નહીં, પણ દરેક ક્રિયા જો ઉપયોગવાળી બને તો સમ્યક દર્શન દૂર નથી. અને એ સમ્યક દર્શન પ્રાપ્ત થતા આપણા અનુષ્ઠાન તદ હેતુ અને અમૃત અનુષ્ઠાનની કક્ષામાં આવી જતા હોય છે. અને એ વિશેષ કર્મ નિર્જરા કરાવી અને સંસારને પરિમિત કરી દે છે. માટે આ પ્રાયશ્ચિત્તનો ભાવ, જેમ કહ્યું કે આપણે કોઈ જીવ હિંસા ભૂલથી પણ થઈ હોય તો પ્રાયશ્ચિત્ત ભાવ થાય છે. હા, આપણે હિંસાને જેટલું પાપસ્થાનક સમજીએ છીએ કદાચ મિથ્યાત્વને એટલું મોટું પાપસ્થાનક નથી સમજ્યા. અને માટે જ આ સંસાર સંબંધી અર્થ અને કામ એના વિચારોનું સાતત્ય જીવને સતત ચાલ્યા કરે છે. માટે જ જીવ સતત આર્ત અને રૌદ્ર ધ્યાન એની અંદર તે રત રહે છે. જો સમ્યક દર્શન આવી જાય તો પછી અશુભ વિચારો ના આવે તેવું નથી, પણ એ આવીને ચાલ્યા જાય. બહુ લાંબા સમય સુધી તે વિચારો ટકે નહીં. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલા અનંતાનુબંધીને દૂર કરવો જોઈએ. એ દૂર થયા પછી જ મિથ્યાત્વ વગેરે દૂર થાય, એના પેલા દૂર ન થાય. એનો ઉપાય એ બતાવ્યો કે એના દ્વારા કરીને જે જગતના બધા જ જીવોની ભૂલોને ભૂલી જાઓ તો ક્યાંય કશાયને અવકાશ ન રહે. તો આ રીતે પણ ત્યાં બચી શકાય છે અને સમ્યક દર્શન તરફ આગળ વધી શકાય છે. અને બીજી તરફ જે આપણને મનની પ્રાપ્તિ થઈ છે એને 16 ભાવનાઓથી ભરી દો. જીવ તરફની મૈત્ર્યાદિ ભાવો અને પૂતગલના રાગને દૂર કરવા માટે અનિત્યાદિ ભાવો, આ 16 ભાવનાઓથી મન સતત જો ભાવિત થઈ જાય તો પણ આ ગુણની પ્રાપ્તિ તે કરી શકાય. ત્યાર પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવને કેવી રીતે ખબર પડે કોઈ પ્રકારનો દિવ્ય પ્રકાશ કે આત્માનુભૂતિ વગર? હા, એક તો જે માત્ર કેવલી ભગવંતો હોય તે જ આપણને જણાવી શકે કે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. બીજા નંબરમાં જ્યારે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તે સમયે આજ દિવસ સુધી જે ન અનુભવ્યો હોય એવા પ્રકારનો આનંદ જીવને પ્રાપ્ત થતો હોય છે. અને લક્ષણોના માધ્યમથી પણ આપણે જાણી શકીએ છીએ, એટલે કે કલ્પના કરી શકીએ છીએ કે આપણામાં આ ગુણ હોવો જોઈએ. આ પ્રકારનું અનુમાન આપણે કરી શકાય છે. એમ દેવચંદ્રજી મહારાજ કે જેવો પણ એમ કહે છે કે ભાઈ કોઈ વધારે શોકમગ્ન હોય અને એને પણ પરમાત્માનું દર્શન થતાં જ બધા જ શોકને ભૂલી જઈ રોમરાજી વિકસ્વર થાય અને એ વખતે હર્ષના અશ્રુ આવે તો સમજવું કે આત્માને સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થયો છે. એટલે આ રીતે જુદી જુદી રીતે એને આપણે ઓળખી શકીએ. એમ દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં ભગવાન મહાવીર સ્વામીનું જે સ્તવન છે એમાં કહ્યું, સ્વામી ગુણા ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. એટલે પરમાત્માના ગુણને ઓળખી અને પછી પરમાત્માની સ્તવના થાય
તો આ દર્શનની પ્રાપ્તિ અને દર્શન ગુણની વિશુદ્ધિ વધારે થતી હોય છે. પણ આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ, પણ પરમાત્માના ગુણોની ઓળખાણ જેવી જોઈએ તેવી નથી. જો એવી હોય તો પરમાત્મા પાસેથી ખસવાનું પણ મન ન થાય. એ રીતે પરમાત્મામાં આપણે મગ્ન બની જઈએ. જેમ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા જે રીતે પરમાત્માની ભક્તિ કરતા હતા, તે રીતે જો ભક્તિમાં મન લાગી જતું હોય તો પણ આ ગુણ તે દૂર નથી. ચોક્કસપણે આ ગુણની પ્રાપ્તિ થઈ શકે. એટલે સમ્યક દર્શન પામવા માટે જીવે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. આજ દિવસ સુધી આ પુરુષાર્થ ન થયો હોવાના કારણે જ આપણે જે પણ આરાધનાઓ કરી એ આરાધનાઓનું મૂલ્ય બહુ અલ્પ હતું. કારણ કે આરાધનાઓથી પુણ્ય ઉપાર્જન કર્યું, પુણ્ય દેવલોકના સુખો આપ્યા અને માનવ જન્મમાં પણ ઘણા સુખો આપ્યા, પણ મોક્ષનું સુખ આપણે પ્રાપ્ત ન કરી શક્યા. એટલે આ એક હાર છે કે સમ્યક દર્શન જીવે કોઈ પણ સંજોગોની અંદર પામવું જોઈએ. એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણા આટલા બધા જે ક્વેશ્ચન હતા એ બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હવે કોઈનો એકાદ બે ક્વેશ્ચન હોય તો કહો તો આપણે લઈ લઈએ. હજી 5 મિનિટ છે, કારણ કે પછી મારે બીજા ક્લાસમાં જવાનું છે. ભાવનાબેન લોડિયાએ હાથ ઉપર કર્યો છે. તમને કોઈ સવાલ હોય તો હું વિનંતી કરીશ, તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. એમને અનમ્યુટ કરો. એટલે એ સિવાય બીજા કોઈને પણ સવાલ હોય તો પોતાને અનમ્યુટ કરીને પૂછી શકે છે. અથવા આ પ્રશ્નોમાં કોઈને ન સમજાયો હોય તો પણ પૂછી શકો. સર પ્રણામ. હા પ્રણામ, બોલો. હા સર, એક રૂપી દ્રવ્ય અને અરૂપી દ્રવ્ય માટેનું સમજાવજો ને. હા કારણ કે પેપરમાં બહુ જ બધી વાર પૂછાયેલું છે એટલે. હા. રૂપી દ્રવ્ય એટલે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય તેને રૂપી દ્રવ્ય કહેવાય. એટલે રૂપી દ્રવ્ય માત્ર એક જ છે, પૂતગલ. પૂતગલ સિવાય એક પણ રૂપી દ્રવ્ય નથી. અને અરૂપી એટલે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તેને આપણે અરૂપી કહીએ છીએ. અને અરૂપી દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ પણ અરૂપી છે. પરંતુ આપણે બધા શરીરને ધારણ કરીને રહેલા છીએ અને શરીર એ પૂતગલ છે. માટે શરીર વાળો જીવ એ રૂપી છે અને શરીર વિનાનો જીવ એટલે સિદ્ધ પરમાત્મા તે અરૂપી છે. થેન્ક યુ સર. હા બોલો બીજા કોઈને. સાહેબ પ્રણામ. હા પ્રણામ, બોલો. સાહેબ તમે સમજ્યા, આપણે 17મો જ સૂત્ર લઉં છું પહેલા આપણે ફર્સ્ટ નો. હા. તો સ્પર્શાદી ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહ થાય છે. એટલે કે એમના એટલે ગુણથી અહીંયા શેનું મતલબ છે એ સમજમાં ના આવ્યું. ગુણ એટલે શું કહેવાય? જો કોઈ પણ દ્રવ્ય હોય એ ગુણ અને પર્યાયથી યુક્ત હોય. જીવ દાખલા તરીકે જીવ દ્રવ્ય છે તો એના ગુણ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધા ગુણ સ્વરૂપ કહેવાય. મનુષ્યપણું, દેવપણું એ એના પર્યાયો કહેવાય. ઓકે, ઠીક છે સાહેબ પ્રણામ. હા. દિલીપભાઈ વાસા, તમે રેઝ હેન્ડ કર્યું છે. તમે પ્રણામ ગુરુજી. હા પ્રણામ. આપ ઘણીવાર બીજા પ્રવચનોમાં આપ બોલો છો કે મોક્ષની હેતુથી જ આપણે બધા આરાધના કરવી જોઈએ. તો દરેક આપણે દરરોજ પૂજા કરવા જઈએ ત્યારે આપણે એ બોલવું કે આપણે એક જ વખત મોક્ષનું જ બાંધી લીધું કે ના, દરેક વખતે બોલવાની જરૂર નથી, પણ લક્ષ્ય માત્ર મોક્ષનું હોય અને પછી પરમાત્માની પૂજા કરવા જઈએ એટલે સહજ રીતે જ પરમાત્માના ગુણો એ સાંભળીને કે ગુણ બોલતા અતિશય આનંદ આવતો હોય એ સ્વાભાવિક છે. જ્યારે પણ તમે એક જ લક્ષ્યથી આરાધના કરો છો
તો તે સમયે એના ગુણોને જાણીને સ્તવન વગેરે પણ બોલતા હોઈએ તો પણ મોટા ભાગે એવું બને કે રોમ વિકસ્વર થવા લાગે કે હર્ષના અશ્રુ આવવા લાગે તો એમ સમજવાનું કે ખરેખર આ લક્ષ્યની દિશામાં આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. એક સવાલ ચેટ બોક્સમાં આવ્યો છે. અવધિ વગર મનપર્યવ હા બોલો અવધિ જ્ઞાન વગર મનપર્યવ જ્ઞાન થાય એમ. હા થાય, થઈ શકે. કોઈ પણ જીવ એવો પણ હોય કે જેને એટલે જ આપણે શરૂઆતમાં વાત કરી કે જેને 3 જ્ઞાન હોય, એને મતિશ્રુત અવધિ પણ હોય અને મતિશ્રુત મનઃપર્યવ પણ હોય. એટલે જેને મતિશ્રુત મનઃપર્યવ છે એને અવધિ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, ડાયરેક્ટ મનઃપર્યવ જ્ઞાન ચારિત્ર ગ્રહણ કર્યા પછી એને પ્રાપ્ત થઈ ગયું હોય એવું બને. ઓકે, ધન્યવાદ. હવે નીરવભાઈ દલાલ રેઝ હેન્ડ કર્યો છે, તમે પ્રશ્ન. પ્રણામ પંડિતજી. હા પ્રણામ. સર એકચ્યુઅલી એ પૂછવું હતું કે હમણાં જે આપણે જે સમ્યક દર્શનને લગતું જે ગોશાળા વાળું જે એક્ઝામ્પલ સમજાયું એમાં એ સમજાતું નથી કે તમે જે કીધું ને કે તીર્થંકર પરમાત્માની આરાધનાથી કે નિકાતિત કર્મ બંધાઈ જાય ને એ રીતે, તો પછી એને ભાવમાં પછી સમ્યક દર્શન કઈ રીતે મળ્યું એ સમજ નથી પડતી. ના એમાં તો એવું છે કે જ્યારે તીવ્ર પશ્ચાતાપ, આમાં શું છે કે સમ્યક દર્શન એ તો આત્માનો ગુણ છે અને એ આત્માનો ગુણ ભલે આટલી ઘોરાતી ઘોર આસાધના કરી પણ જે કમ્મે સુરા ધમ્મે સુરા એમ કહેવાય છે. એટલે એનું સંઘયણ બળ પણ તે વખતે એવા પ્રકારનું હતું કે એના પશ્ચાતાપની માત્રા થોડીક તીવ્ર થઈ. એટલે પેલું જે નિકાચિત હજુ આયુષ્ય બંધાયું નહોતું એટલે એ જે નિકાચિત કર્મો જે પણ બંધાયેલા છે એ પછી ભલે ગમે ત્યારે પણ ભોગવાશે, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ જ્યારે તીવ્ર પશ્ચાતાપ થાય છે આવી બાબતમાં, પરમાત્માની આસાધના કર્યા પછીનો જે તીવ્ર પશ્ચાતાપ એના કારણે એને ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ભલે પેલા કર્મો નિકાચિત હોય એ પણ એને ભોગવવાના જ છે. જો એ કર્મો નિકાચિત ન હોત તો કદાચ એવું પણ બને કે થોડી ઘણી આસાધના કરી હોય તો એ અલ્પ સજાથી પણ દૂર થઈ જાય કે પછી એની આલોચના લઈને પણ આત્મા શુદ્ધ થઈ શકે, પણ એની પાસે સમય જ નહોતો, એનો અંતિમ સમય હતો અને ત્યારે જ સમ્યક દર્શન પામી અને એ આત્મા આ રીતે દેવલોકમાં ચાલ્યો ગયો. સર પણ એક જ વસ્તુ કે અલ્ટિમેટલી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો દર્શન સપ્તક એને તે વખતે ઉપસમ ભાવનું અનાદિ મિથ્યાત્વી જીવ હોય તો એ પહેલી જ વખતે જ્યારે સમ્યક દર્શન પામતો હોય તો એ તો બધું અંતર્મૂર્તની અંદર એ બધામાંથી આત્મા પસાર થઈ જતો હોય છે. આગળનું ગમે તે હોય, 7મી નરકમાં પણ જીવ નવું સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ઓકે ચાલો બસ હવે આપણો સમય થયો છે આજે, કારણ કે મારે હમણાં 8:30 બીજા ક્લાસમાં જોઈન થવાનું છે એટલે એ લોકો આવી ગયા હશે. ચાલો પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો હા બોલો. હા સાહેબ, આમાં છેલ્લી લાઈન એ છે કે તાત્વિક દ્રષ્ટિએ તો ગુણ અને પર્યાયના જ અવગ્રહથી થાય છે, એટલે આમાં તાત્વિક દ્રષ્ટિએ શું મતલબ છે એનો? તાત્વિક દ્રષ્ટિ એટલે નિશ્ચયથી અને પેલો વ્યવહાર દ્રષ્ટિ, અને તાત્વિક દ્રષ્ટિ એટલે નિશ્ચયથી. ઓકે, થેન્ક યુ. ચાલો પ્રણામ. હા, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પંડિતજી. હા, આભાર. ચાલો હા બીજા